ધોરણ 12 વિષય અંગ્રેજી યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ પાઠની સમજ. મિત્રો, આજકાલ આપણે આપણા રોજિંદા જીવનના ઘણા કામો કોમ્પ્યુટર કે મોબાઈલના માધ્યમથી કરીએ છીએ, જેમ કે ઓનલાઈન ખરીદી, પેમેન્ટ, ઈમેઇલ, એર, રેલવે, બસની ટિકિટ બુકિંગ અને બીજા ઘણા. આ પાઠમાં એક ગ્રાહક અને કમ્પ્યુટર સર્વિસ આપનાર એક પ્રતિનિધિ વચ્ચે કમ્પ્યુટરની ભાષામાં વાતચીત આપેલી છે. અહીં નેગેટિવ અને પોઝિટિવ ઇમોશન્સની ચર્ચા છે અને નેગેટિવ ઇમોશન્સના સ્થાને પ્રેમને કઈ રીતે પ્રસ્થાપિત કરવો તે સમજાવ્યું છે. પ્રેમને ઇન્સ્ટોલ કરવા કઈ લાગણીઓ અવરોધરૂપ છે અને તેને કઈ રીતે દૂર કરવી તેને કમ્પ્યુટરની ભાષામાં રજૂ કરવામાં આવી છે. તો આવો પાઠની સમજ કેળવીએ. એ પહેલાં આપણે હાર્ડ વર્ડ્સ એટલે કે ગ્લોસરી જોઈએ. ગ્લોસરી શબ્દાર્થ: કસ્ટમર ગ્રાહક, હર્ટ દુઃખ થવું કે પહોંચાડવું, લો એસ્ટીમ નીચો ખ્યાલ, લોકેટ સ્થાન શોધવું, ગ્રજ વેરભાવ, રિઝેન્ટમેન્ટ ગુસ્સો, મનદુખ, ચીડ, ઇરેઝ દૂર કરવું અથવા ભૂંસી નાખવું, ડિસરપ્ટ ખલેલ પહોંચાડવી, ટર્ન ઓન ચાલુ કરવું, ટર્ન ઓફ બંધ કરવું, ઇવેન્ચ્યુઅલી અંતે, પરમેનન્ટ મેમરી કાયમી સ્મૃતિ. ઇન્વોક વિનંતી કરવી, અરજ કરવી, ટુ સેટઅપ ટુ એસ્ટાબ્લિશ સ્થાપના કરવી, ઇન્સ્ટોલ સ્થાપન કરવું, પ્રસ્થાપિત કરવું, સેલ્ફ એસેપ્ટન્સ સ્વની સ્વીકૃતિ, ગુડનેસ ભલાઈ, કન્ટેન્ટ સંતોષી, પેચ જોડવું સાંધવું, મોડ્યુલ વિભાગ, ફ્રીવેર મફત મળતી બાબત, કોમ્પ્લિકેટેડ મૂંઝવણભર્યું, કોન્ફ્લિક્ટિંગ તકરાર કરવી, સેલ્ફ ક્રિટિક પોતાની આલોચના, વોર્મ્થ હૂંફ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કેન યુ ઇન્સ્ટોલ લવ? તે પૂછે છે, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકશો? કસ્ટમર સેઝ, આઈ કેન ડુ ધેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? હું તે કરી શકીશ. હું બહુ વ્યાવસાયિક નથી, પરંતુ હું વિચારું છું કે હું તે ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. સૌથી પહેલાં હું શું કરું? Customer service representative says, the first step is to open your heart. Have you located your heart, ma'am? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે કે ઓપન યોર હાર્ટ મીન્સ તમારા હૃદયને મોકળું બનાવો. મેમ, તમે તમારું હૃદય શોધી લીધું? કસ્ટમર સેઝ, યસ આઈ હેવ. હા, મેં શોધી લીધું. બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? પરંતુ તેમાં કેટલાક પ્રોગ્રામ અત્યારે ચાલુ છે. શું તે ચાલુ હોય ત્યારે તે ઇન્સ્ટોલ કરવું બરાબર છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? કયા પ્રોગ્રામ હાલ ચાલુ છે મેમ? કસ્ટમર સેઝ, કસ્ટમર કહે છે, લેટ મી સી મને જોવા દો. I have passed hurt.exe, low esteem.exe, grudge.exe and resentment.com running right now. Past hurt means ભૂતકાળમાં કોઈના તરફથી દુઃખ પહોંચવું. લો એસ્ટીમ એટલે પોતાની જાતનું ઓછું મૂલ્યાંકન કરવું. grudge.exe એટલે કે ફરિયાદ હોવી અને રિઝેન્ટમેન્ટ ગુસ્સો, ચીડ વગેરે જેવી ફાઇલ અત્યારે ચાલી રહી છે. Customer service representative says, no problem.
Love will automatically erase past hurt.exe from your current operating system. It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. તે કહે છે કોઈ વાંધો નહીં, પ્રેમ આપોઆપ અત્યારની ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાસ્ટ hurt.exe એટલે કે દુઃખને ભૂસી નાખશે. તે કદાચ તમારી કાયમી સ્મૃતિમાં રહી શકશે, પરંતુ તે બીજા ચાલુ પ્રોગ્રામમાં વધારે વિક્ષેપ નહીં પાડે. Love will eventually override lowesteem.exe with a module of its own called highesteem.exe. However, you have to completely turn off grudge.exe and resentment.com. Those programs prevent love from being properly installed. Can you turn those off, ma'am? Eventually means અંતે તો પ્રેમ પોતાના જ કહેવાતા મોડ્યુલ highesteem.exe એટલે કે સ્વ અંગે સારા વિચારોને lowesteem.exe સ્વ અંગે ખરાબ વિચારો પર ઓવરરાઇટ કરી દેશે. પરંતુ તમારે ફરજિયાતપણે grudge.exe અને resentment.com ક્રોધ અને ગુસ્સો બંધ કરવા પડશે. આ બધા પ્રોગ્રામ પ્રેમને બરાબર ઇન્સ્ટોલ થતાં રોકે છે. શું તમે આ બધા બંધ કરી શકશો, મેમ? Customer says, I don't know how to turn them off. Can you tell me how? કસ્ટમર કહે છે, મને ખ્યાલ નથી આવતો કે તેમને કેવી રીતે બંધ કરવા. શું તમે મને કહી શકશો કે કેવી રીતે હું બંધ કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, માય પ્લેઝર. તમને મદદરૂપ થવું મને ગમશે. ગો ટુ સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. સ્ટાર્ટ મેનુ પર જાઓ અને forgiveness.exe પર ક્લિક કરો. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. જ્યાં સુધી grudge.exe અને resentment.com સંપૂર્ણપણે દૂર ન થાય ત્યાં સુધી શક્ય હોય તેટલી વધુ વખત આ સંકેત ઉપર ક્લિક કરો. Customer says, okay, I am done. Love has started installing itself automatically. Is that normal? બરાબર, મેં આમ કર્યું. પ્રેમનું આપોઆપ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે. શું તે બરાબર થઈ રહ્યું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, yes, it is. You should receive a message that says it will reinstall for the life of your heart. Do you see that message? હા, તે બરાબર છે. તમે એક મેસેજ મેળવશો જે કહેશે કે તે પ્રેમ તમારા જીવન માટે તમારા હૃદયમાં રીઇન્સ્ટોલ થઈ જશે. શું તમે તે મેસેજ જોયો? કસ્ટમર સેઝ, યસ, આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? હા, મેં જોયો. શું તે સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયો છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, યસ, બટ રિમેમ્બર that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. હા, પરંતુ યાદ રાખજો કે તમને આ માત્ર બેઝ પ્રોગ્રામ મળ્યો છે. તમારે એને અપગ્રેડ કરવા માટે બીજા હૃદય સાથે જોડાણ કરતા રહેવું પડશે. Customer says, oops, I have an error message already. What should I do? અરે, મને એક એરર મેસેજ પણ મળ્યો છે. મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? કસ્ટમર સેઝ, ઇટ સેઝ error 412 program not run on internal components. What does that mean? એરર 412 છે જે કહે છે કે આ પ્રોગ્રામ શરીરના અંદરના ભાગો ઉપર કામ નથી કરી રહ્યો. આનો અર્થ શું થાય?
Customer service representative says, "Don't worry, ma'am, that's a common problem. It means that the love program is set up to run on external hearts, but has not yet been run on your heart. It is one of those complicated programming things. But in non-technical terms, it means you have to love your own machine before it can love others." મેમ ચિંતા ન કરો, આ એક સામાન્ય પ્રશ્ન છે. એનો અર્થ એમ છે કે લવ પ્રોગ્રામ બીજાના હૃદય સાથે જોડાવા તૈયાર છે, પરંતુ નોન ટેકનિકલ પરિભાષામાં એનો અર્થ થાય છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલાં તમારી જાતને પ્રેમ કરવો પડશે. કસ્ટમર સેઝ, "સો વોટ શુડ આઈ ડુ?" તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, "કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ?" કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે, શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ તરીકે ઓળખાતી ડિરેક્ટરી શોધી શકશો? કસ્ટમર સેઝ, "યસ, આઈ હેવ ઇટ." હા, મારી પાસે તે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, "એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ." ખૂબ સરસ, તમે આ બાબતે ખૂબ સારા થઈ રહ્યા છો. કસ્ટમર સેઝ, "થેન્ક યુ, આભાર તમારો." કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, "યુ આર વેલકમ. Click on the following files and then copy them to the My Heart directory: forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. તે કહે છે, તમે આવકાર્ય છો. તમે અહીં દર્શાવેલ ફાઇલ ઉપર ક્લિક કરો અને પછી તેમની માય હાર્ટમાં કોપી કરો. ડિરેક્ટરી છે forgiveself.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. Also, you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. એટલે કે કોઈપણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ ઉપર ઓવરરાઇટ કરી દેશે અને કોઈપણ ફોલ્ટી પ્રોગ્રામિંગને ભેગા કરીને જોડી દેશે. ડિરેક્ટરીમાંથી selfcritic.exe ને પણ તમારે ડિલીટ કરવી પડશે. પછી તમારું રિસાયકલ બિન ખાલી કરી નાખો, જેથી તમને ખાતરી થાય કે તે બધી જ ફાઇલો સંપૂર્ણપણે દૂર થઈ ગઈ છે અને ક્યારેય પાછી નહીં ફરે. Customer says, "Got it. Hey, my heart is filling up with really neat files. Smile.mpg is playing on my monitor right now, and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart." સમજી ગઈ. અરે, મારું હૃદય ખરેખર નવી ફાઇલોથી ભરાઈ ગયું છે. મારા મોનિટર ઉપર smile.mpg આવી ગયું છે અને તે દર્શાવે છે કે warmth.com એટલે કે હૂંફ, peace.exe એટલે કે શાંતિ અને contentment.com એટલે કે સંતોષ મારા હૃદય ઉપર જાતે જ કોપી થઈ રહ્યા છે. Customer service representative says, "Then love is installed and running. You should be able to handle it from here. One more thing before I go." હવે પ્રેમ ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલુ થઈ ગયો છે. હવે તમારે તેનો અહીંથી વ્યવસ્થિત ઉપયોગ લેવો પડશે. હું વાત બંધ કરું તે પહેલાં એક વધુ સલાહ. કસ્ટમર સેઝ, "યસ, હા, કઈ?" Customer service representative says, "Love is freeware.
Be sure to give it and its various modules to everybody you meet. They will in turn share it with other people and they will return some really neat modules back to you. પ્રેમ એ ફ્રીવેર છે, પરંતુ કોઈનો પ્રેમ સ્વીકારતા કે કોઈને પ્રેમ કરતી વખતે પ્રેમના અલગ અલગ સ્વરૂપનો ખ્યાલ રાખશો. તમે કોઈને પ્રેમ કરશો તો કોઈ તમને પ્રેમ કરશે. કસ્ટમર સેઝ, આઈ વિલ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. હું તેનો ખ્યાલ રાખીશ. તમારી મદદ માટે તમારો આભાર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને અમારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને હા, તમારા મિત્રોને પણ શેર કરશો. તમને જો કોઈ ક્વેરી હોય તો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. થેન્ક યુ અગેઇન.